આ વખતે ઉનાળો અત્યારથી જ ગરમીના તમામ રેકોર્ડ્સ તોડી રહ્યો છે। ગરમી એટલી કે સિમેન્ટ કોન્ક્રીટના ઘરોમાં એસી હોવા છતાં પણ રહી શકાતું નથી। ત્યારે ચાલો આજે આપને એક એવું ઘર બતાવીએ કે જેમાં નેચરલી એસીની ઠંડક શિક્ષિત સંયુક્ત પરિવારે તૈયાર કરેલા આ ઘરની શું છે વિશેષતા અને કેવી રીતે કરાયું છે તૈયાર, ચાલો તમને બતાવીએ। ગાયના છાણની ઈંટોનો ઉપયોગ કરી બનાવેલું પરંપરાગત ઘર। ઘરમાં વારલી ચિત્રકળાથી સુશોભિત દિવાલો, જૂનવાણી નકશીકામ કરેલું રાચરચીલું। આટલા મોટા ઘરમાં ક્યાંય એસી લગાવેલું નથી, છતાં પણ આવા કાળા ઉનાળામાં પણ ઘરની અંદરની ઠંડકનો અહેસાસ થાય છે। અમદાવાદની ભયંકર ગરમીમાંથી અહીંયા આવ્યા છીએ। અહીંયાના એસી છે ના કંઈ, તો એટલી બધી ઠંડક છે કારણ કે અહીંયાની જે ઘર બનાવ્યું છે તે ઈંટો અને સિમેન્ટ, પ્લાસ્ટર દરેકમાં ગાયના છાણનો ઉપયોગ થયો છે અને એના લીધે અહીંયા બહુ જ કુદરતી ઠંડક મળે છે। જી હા, આ પરંપરાગત ઘર વલસાડના ઉમરગામ તાલુકામાં કનાડુ ગામમાં રહેતા દેસાઈ પરિવારે તૈયાર કરાવ્યું છે। આ ઘર તૈયાર કરવા માટે આ પરિવાર ખૂબ મહેનત પણ કરી છે। ખાસ વડોદરાથી ગાયના છાણોની ઈંટો મંગાવવામાં આવી તો બારી બારણા પણ સાગના લાકડામાંથી તૈયાર કરેલા છે। તો પલંગ, ખુરશી અને બાકડા બધું જ 2 પેઢીથી સાચવેલું છે। આ પરિવાર આજે પણ પેઢીઓની યાદને સાચવી તેનું જતન કરી રહ્યા છે અને આ પરિવારના દરેક સભ્ય છે શૈક્ષણિક રીતે પારંગત। દરેક પોતપોતાના વ્યવસાયમાં નિપુણ છે। કોઈ બિલ્ડર છે તો કોઈ ઉદ્યોગપતિ છે તો કોઈ તબીબ। આ ઘરની ખાસિયત એ છે કે બહાર ગરમી હોય તો રૂમમાં ટેમ્પરેચર ઓછું, બહાર ઠંડી હોય તો રૂમમાં ટેમ્પરેચર વધારે। એ એની ખાસિયત છે આ ઈંટોની, કારણ કે એ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે। જે જૂની યાદ અમે સાંભળેલી કે બાપ દાદાના જમાનાના ફર્નિચર સાથે બધું, તો અમે એ બધું પણ અહીંયા મેન્ટેન કર્યું છે। અહીંયા અમારા ઘરમાં એસી નથી, ટીવી નથી અને ઇન્વર્ટર ઇવન નથી, એટલે અમે બહુ નેચરલ પદ્ધતિથી અહીંયા રહી શકીએ। પરિવારના સભ્યોના વાપી અને મુંબઈમાં ભવ્ય મકાનો આવેલા છે, પરંતુ અઠવાડિયામાં એક વખત સમગ્ર પરિવાર ઘરમાં સાથે મળીને રહે છે। 4 પેઢીથી આ પરિવાર એક રસોડે જ જમે છે। તો આ ઘરને સૌએ મળીને નામ આપ્યું છે વડલો, અને તેની પાછળનું છે ખાસ કારણ। કનાડુમાં અમે આ વડલો બનાવ્યો છે। તો વડલો એટલે એક મારા પિતાજીની બહુ ઈચ્છા હતી કે આખું કુટુંબ સાથે રહે, બધા હળીમળીને રહે। 5 મહિનાની બેબી છે અને 87 વર્ષના મારા મમ્મી છે, તો એટલે એમાં 4 પેઢી એક સાથે અહીં રહે છે। આજે સંયુક્ત કુટુંબ પ્રથા અને આપણી પરંપરાગત ઘરોની સંસ્કૃતિ વિસરાઈ રહી છે, ત્યારે દેસાઈ પરિવારનું હાઈટેક મકાનોને ટક્કર મારતું ઘર સૌ કોઈને પ્રેરણા આપી રહ્યું છે। રિતેશ પટેલ, TV 13 ગુજરાતી, ઉમરગામ।